કિલો ના ચપ્પલ છોરાઈ જાય. ઊન કિલો બે તોફા પી જાય તો મહેમાન આવ્યા છે પણ ખાવા બેસતા નથી અમારે. તો બાર જવડું કબૂતરું બતાવું મિત્રો. હવે બસમાં બેસી જા બે કામ. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં રહી છે બહાર, હું ને કિનું બે રહી છે ને કપડાં પહેરી લીધા. કપડાં નથી પહેરાતા, માંડ પહેરાતો. પગ વધી ગયા કે નહીં, પાટલું માંડ પહેરાય. હા, ગાડી લઈને જવાનું છે આપણે. તો જો હું ને કિનું નીકળી ગયા છે. ક્યાં જવાનું છે કિનું? કિનુના મામાની ઘરે જાય છે. કઈ બાજુ આવ્યું? ધોળાદ્રી. તો જાફરાબાદ આવ્યા છે ચપ્પલ લેવા. કિનુના ચપ્પલ અહીંયા ગાયબ થઈ ગયા. બોલો કૂતરા લઈને વહી ગયા, કોને ખબર? એને ઘેરેલી ચોરી થઈ ગઈ. એ લેવા છે, એ લેવા એ લઈ લે. બધે કામ આવે. એ લેવા છે. હા, ચપ્પલ ગમ્યું છે. હવે બહુ મોટું પડે, એક નંબર નાનું લઈ. જાફરાબાદમાં ચપ્પલ લેવા પડે. કાં કાંઈ કૂતરા લઈ ગયા. શું છું તાર ચપ્પલનું? એમ ઘેરેલી વયા ગયા. બોલો વિચારો. ધોળાદ્રી પગી ગયા. ધોળાદ્રી ને કિનુના મામા ત્યાં અહીંયા કોઈ છે કે પોપટ થઈ જાય? ડેલો જ બનશે હવે, જોઈ ખોલે કોઈ છે નહીં, પોપટ થઈ જાય. ખેતર જોયું છે તો આ ખેતર આવેલા, બીજું તો હું. તો હાલો, કિનુના ચપ્પલ છોરાઈ જાય. એમ ચપ્પલ લીધા નવા છોરાઈ જાય. કોને ખબર પનોતી ગયો હે. એ ચપ્પલ એમ સારા હતા હો, મસ્ત ના. કાંઈ નહીં, હાલો ને. આમ જો દ્વારકાથી લીધું હતું ગોપાલે, મારા હાડાએ. મસ્ત છે કે નહીં? મારે લેવું હતું પણ મેં કીધું હવે સાવી હું અહીંયા રાખવાનું કે નહીં કડે, એટલે મેં ન લીધું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ને. હમણાં જવાનું છે આપણે કડિયાળી હોતે જવાનું છે, એટલે મજા આવશે. તારે ફાઈ જાવ તું, મારે ન આવતું તો ઘેરે કોઈ નતું ને, તે વાડી આવ્યા છો. હવે કીનું કે આ વાડી છે, મને કઈ ખબર નથી. અહીંયા રહેલી છે એટલે એને ખબર હોય. દેહમાં રહી ને એટલે બધા એમ જ હોય. આપણે ઘેરે રહી તો કોઈ ઘેરે ન હોય, કેમ કે અહીંયા ખેતરનું કામ હોય ને આપણે કાંઈ કામ ધંધો હોય નહીં. દેહમાં આવીએ એટલે બધા ખેતર હોય જાય. એટલે જો ઈવડા એ વાડીએ છે. ઘેરે અહીંયા દેહમાં છે ને ઘેરે કોઈ ન હોય, ભાગ્યે જ ઘેરે હોય. એવું હોય મિત્રો બધું. હા, શું કેવું તારે? શું કેવું તારું? બધા કામ હોય, આપણે કામ થોડું હોય, આપણે આ ગાડી લઈને નીકળી જવાનું હોય. હાલો સામે જાવું તો કોકને કામ ધંધો કરવા દેવાય દો. આપણા લીધે કોકનું કામ અટકી જાય તો આપણે ઘડી કામ કરવા લેશે, કામ નહીં અટકે, કામ વસૂલ થઈ જાય. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. સમજો તો આવા રસ્તે લાવ્યા. હમણાં કેવા રસ્તે લાવ્યા, ઓલો ઝાડ ચડાવ્યો તમે જવા દો નદી. હે કવાના માણસો આવી જાય બધી. ત્યાં કાયતરા પાડીએ છીએ. અને તમે શું છો કોમેન્ટ કરીને કહેતો હતો, મીઠા કાયતરા. ત્યાં તો નારેરી ને બધી કેરીઓ ને આંબા. અત્યારે હું તો કાયતરા પાડું વાડે વાડે. ખોટી થાકી ગયો કાયતરા પાડી પાડી. કીનું વીણે છે, હું પાડું છું. સંતરાનું ઝાડ જો ઓવડાવડા છાસેથી સંતરા. સંતરાનું ઝાડ કોઈ જોયેલું છે? કોમેન્ટ કરજો જરા. જો આવું કાંક હોય સંતરાનું ઝાડ. જો કવડા છે. જો મિત્રો અત્યારે નારિયેળ પીએ છીએ. જો હું કીનું નારિયેળ પીવાની મજા જ કાંઈક અલગ છે ભાઈ. બગીચામાં એ આવો એક બગીચો લઈ લેવો પડશે. બનાવવાનું હોય લેવાનું હોય એવું હોય તો બનાવશે. બીજું હું કીનું બે તોફા પી જાય તો મજા આવી ગઈ તોફા પીવાની. ને સમજા અહીંયા કેટલા બધા છે. તો ઉનાળામાં છે ને પીવાય મજા આવે. બહુ બધા છે, મજા આવી ગઈ. આવો કાંઈક બગીચો છે. આમાં બધી છે, કેરીઓ હતી છે લાડ બધી. તો હાલો મિત્રો હવે નીકળીએ ઘર બાજુ ને. આમ જો કીનો ઠેલો ભરી લીધો આખો. એને મામાને ત્યાંથી જે વસ્તુ લીધું એ લઈ જ લીધું. જે દીધું ને એ લઈ જ લીધું. લેવા વાળી જ કરી બધું લઈ જ લેવાની. કે દેહની વસ્તુ બધી મળે નહીં કઈ સુરત. સાચી વાત ને? ચાલો ઘર બાજુ નીકળીએ પાછા. ને આસપાસ ટિકિટ છે આપણી.
તો મિત્રો જો મહેશભાઈ ઘરે આવ્યા હતા જો ખાવાનું ટાણે લેવા બોલો મહેમાન આવ્યા છે પણ ખાવા બેસતા નથી. અમારે ઘરે આવ્યા છે અત્યારે જો વાગ્યા છે 1:12 થઈ છે પણ ટાણે આવ્યા છે પણ ખાવા નથી બેઠતા. એમાં એવું છે મિત્રો અમે અહીંયા જતા કિરણ મામા ત્યાં જતા ને ત્યાં ખાઈને આવ્યા છે નકર તો અમે બેસી જતા એવું છે. અમને નગર શું છે પાપ લાગશે. અમારા આંગણે આવ્યા છે ને આંગણેથી કોઈ ભીખા જાય ટાણે ભીખા જાય ને તો પછી પાપ લાગશે પણ બેઠતા નથી. અમે તાણી તો કર્યા છે. કાંઈ નહીં અમે જમીન આવ્યા તો ઘેર પોગી ગયા ને આમ જો અહીંયા કાંતરા ઉપાડે પાછી ન્યાય ખાઈ જઈને પાછી અહીંયા જ ખાઈ. કેરી બતાવી કેવી છે જો મિત્રો કેરીઓ કવડી છે જો પાકેલી હો પછી કાશીની ઝીણી ઝીણી એમ જો એટલા બધા કાંતરા લેવા. આપણે સુરતમાં લેવા ગયા હોય ને તો 200 રૂપિયાના કાંતરા થાય કે નહીં? કેટલાના થાય? 200 ના થાય. હવે અમે જઈએ છીએ ખાઈ લીધું બધાય તો કેરીને કાંતરાને એવું ખાધું ખાઈને તો આવ્યા હતા પણ કેરીને એવું ખાઈ લીધું ને અત્યારે તો માયાના માસીને કેનું માસીના જાય છે કાં ફસાદર તેમ જો ચોકલેટું મિત્રો જો કેનુંના માસીને ઘરે આવ્યા હતા ને એકદમ કબૂતરા જો ખાલી આમ જો કેટલા બધા ને આમ જો 12 જેવડું કબૂતરું બતાવું આમ જો કવડું છે જો એ જો બહાર નીકળશે જો મિત્રો આ કવડું મોટું છે જો પહેલી વાર જોડો અવડું મોટું જો બધાયથી મોટું છે આ જો બધાય જો ને આ એક જો એક તો અહીંયા છે પાછું જો એ હાલે છે હાલે જો મિત્રો આ કેમ કરે આમ આ તો હા કવડું મોટું છે એક ડબ્બા એક જ ખમો ને બે છે હો ભાઈ અહીંયા એક છે આ બહુ મારો જો હા ભાઈ એક અહીંયા છે હતાઈ ગયું. આ જો કવડું મોટું છે આની હાટું પેસેલા બનાવ્યું જો આ ઝીણા છે જો મિત્રો હાલો હવે જઈ છીએ ઘરે ને પછી 6 વાગ્યાની બસ 5 વાગ્યા છે હવે જોઈ કેટલી કલાકમાં અડધી કલાકમાં પહોંચી રહી સારું કેમ કે કપડાં બધું ભરવાનું બાકી છે કાં બધી ભૂલાઈ જાય છે મિત્રો ઘરે વહી આવ્યા ને આમ જો બધો સામાન પેક કરી નાખ્યો ને છે હવે 7:30ની બસ છે આપણી 7:30ની એટલે સોરી 6:30ની બસ છે આપણી ને તો બધો સામાન વહેલા પેક કરી નાખ્યો બોલો આવું છે મિત્રો. હવે બસમાં બેસી જા બે કાં હવે ડાયરેક્ટ સુરત જ રીલ ફેસ તો છે તો બસમાં બેસી જા એટલા દી રોકાણા દેહમાં મજા આવી ગઈ. તને મજા આવી કે હું દ્વારકા હાલીને જો ને આ દેહમાં મજા આવી ગઈ આને એને તો હજી જવું છે હજી નથી ગમતું ગમતું તો મને નથી પણ શું કરું જવું પડે એમ છે. સુરત તો મને નથી ગમતું પણ જવું પડે છે તો શું કરું ખાવા હાટું જવું પડે કામ તો કરવું પડે મિત્રો નકર હાલે તો નહીં. એવું છે તો હાલો હવે બસમાં બેસી જા હવે ડાયરેક્ટ તમને સવારે મળશે. મિત્રો સવાર થઈ ગયું ને સુરત પહોંચી ગયા સુરત પહોંચી ગયા સવાર થઈ હવે નતું આવું તો વહી ને જા પાછું તો મિત્રો ઘરે પહોંચી ગયા ને જો હું તો સૂઈ ગયો હતો ત્યાંથી ફૂલ કરી નાખી તો મજા આવે હવે. ચાલો આપણે બ્લોગ પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.